નમસ્કાર દર્શક મિત્રો, આજે છે 2 જુલાઈ 2026 ને ગુરુવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આશંકા. આજની વાત કરીએ તો હવામાન વિભાગે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમ અને ગીર સોમના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા અને દીવડામાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન આ જિલ્લાઓમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સાથે વીજળી અને મધ્યમ તીવ્રતાના વાવાઝોડાનો અનુભવ પણ થઈ શકે છે. રેડ એલર્ટ ઉપરાંત હવામાન વિભાગે અન્ય 5 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર રાજકોટ સહિત અન્ય 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પણ છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદની આ તીવ્રતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની અને નાગરિકોને નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કિનારાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં સારો એવો વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી દિવસોમાં હવામાનને ધ્યાનમાં રાખીને લોકો સાવચેતી રાખે, બિનજરૂરી મુસાફરી ટાળે અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તે જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના તાજા અપડેટ્સ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને આપણી ખેડૂત સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.